નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, સલાલ અને હિંમતનગર પંથકમાં ડાંગરનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ આ વર્ષે ચોમાસું નબળું રહેતા અને વરસાદની સતત ખેંચના કારણે ડાંગરના પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. ખેડૂતોને ઉત્પાદન ઘટવાની અને આર્થિક નુકસાન થવાની સતત ભીતિ વર્તાવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં ચોમાસા દરમિયાન મગફળી, કપાસ, સોયાબીન સહિત વિવિધ પાકોની ખેતી થાય છે, પરંતુ હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં ખાસ કરીને ડાંગરનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. સલાલ વિસ્તારની ગુજરાત 17 જાત અને ગુજરી ડાંગર રાજ્યભરમાં જાણીતી છે. આ વર્ષે જુલાઈ માસ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં પૂરતો વરસાદ નોંધાયો નથી. ડાંગર એવો પાક છે કે જે સતત પાણીની જરૂર રહેતી હોય છે અને ખેતરના ક્યારાઓ પાણીથી ભરેલા રાખવા પડે છે. વરસાદના અભાવના કારણે હાલ વિસ્તારમાં ડાંગરનો પાક સુકાવા લાગ્યો છે. જ્યાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં ખેડૂતો પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જે વિસ્તારોમાં સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી ત્યાં પાકને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ખેતી પાછળ કરેલો ખર્ચ પણ માથે પડી શકે છે. હાલ સાબરકાંઠા જિલ્લાની અંદર ડાંગરનું વાવેતર પ્રાંતિજ અને તલોદ તાલુકા, જે મુખ્યત્વે ડાંગર પકવતા વિસ્તાર છે, ત્યાં હાલ ચાલુ થયેલ છે. છેલ્લા 10-15 દિવસ પહેલાં ત્યાં વરસાદ સારો એવો થયેલો છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી સારો વરસાદ તલોદ પ્રાંતિજના વિસ્તારમાં રહ્યો છે. ત્યાં વાવેતર ડાંગરનું હાલ પૂરજોશમાં ચાલુ છે. રોપણી પ્રક્રિયા પણ ખેડૂત મિત્રો દ્વારા ચાલુ કરાઈ છે. તો હાલ તો પ્રશ્ન નથી, પરંતુ આગળ જતાં જો વરસાદની ખેંચ પડે તો પોતાના ઇરિગેશનના સોર્સ દ્વારા ખેડૂત મિત્રો જાતે પણ પોતાના પાકને બચાવી શકશે, કાં તો પછી સિંચાઈ કેનાલો દ્વારા જો પાણી મળે તો પાકને સુરક્ષા થઈ શકે. સિંચાઈ દ્વારા પણ પાણી ના મળે અને પાણીની ઘટ સર્જાય તો પોતાના પાકને એ સર્વાઈવ કરવા માટે પોતાના જે ઇરિગેશન સોર્સનો ઉપયોગ કરવામાં રહેશે.